હેલો, જાગૃત આવાસ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આપણે ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા છીએ અને એમાં 5 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. છઠ્ઠું ચેપ્ટર જે છે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ વિકલિતના ઉપયોગો, એનો પાર્ટ નંબર 2 છે. આગળના બધા જ લેક્ચર તમારા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે પ્લેલિસ્ટની લિંક છે, તમે જોઈ શકો છો. અને શોર્ટ ટાઈમમાં આપણે બીજા બધા સબ્જેક્ટ્સ પણ સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો તમારો સપોર્ટ રહ્યો, તમે ચેનલને ખૂબ આગળ વધારી તમારા ફ્રેન્ડ જોડે શેર કરી, તો આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટ પણ લાવવાનું વિચારી રહ્યા છીએ આપણી આ જાગૃત આવાસ સ્કૂલની ઉપર. આ ગુજકેટની ફ્રી ઓફ કોસ્ટની પ્રિપેરેશનમાં જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો હું તમને એક વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર પર તમારે મેસેજ કરવાનો છે 9898500437 પર. આની પર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે તમારી સાથે ગુજકેટની પ્રિપેરેશનમાં જોડાવું છે, તો અમારી ટીમ તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. આની પર વોટ્સએપ કરજો. ઓકે, ક્લિયર છે? ચલો હવે આપણે આગળના એમસીક્યુની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ, જોઈએ શું છે, કેવી રીતે સોલ્વ કરવાનો. જો x² - 2x + 5 નો ડિક્રીઝિંગ રેટ જે આપણને આપેલો છે, બરાબર છે, તો આપણે એને y એઝ્યુમ કરી લઈએ. જો આને આપણે y એઝ્યુમ કરી લઈએ, y બરાબર લખી નાખીએ x² - 2x + 5. આ y બરાબર છે. ઓકે, નો ઘટવાનો દર મતલબ કે ડિક્રીઝ રેટ જે છે એ y નો એ x ના દર કરતા બમણો છે. મતલબ આપણે એવું લખી શકાય કે dy/dt જે છે એ 2 ટાઈમ્સ dx/dt છે. એવું ના લખી શકાય? 2 ટાઈમ્સ dx/dt. આ ડબલ છે. આ ડબલ છે મતલબ શું થયો? આને 2 વડે ગુણો તો આનો આન્સર આવે, એટલે કે dy/dt બરાબર 2 ટાઈમ્સ dx/dt કહેવાય. બસ, તો હવે આપણે સિમ્પલ આને બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ t ડેરિવેટિવ કરીએ તો શું થશે? અહીંયા આગળ dy/dt થશે બેટા. dy/dt બરાબર અહીંયા x² શું લખાશે? 2x - 2 અને બહાર હું dx/dt મૂકી દઉં. બરાબર છે. હવે જે આ dy/dt છે એની જગ્યાએ લખી નાખું 2 dx/dt. જો આપણે અહીંયા આગળ કર્યું જ છે, હે, સિમ્પલ જ છે. આ dy/dt બરાબર લખી નાખો 2 dx/dt, તો અહીંયા આગળ લખી નાખું છું 2 dx/dt is equal to અહીંયા આગળ આવશે 2x - 2 dx/dt. dx/dt કેન્સલ. ઓકે, તો અહીંયા શું થશે? 2 બરાબર 2x - 2, આ બાદ જાય તો 4 બરાબર 2x. તો x બરાબર શું આવશે? 2. x બરાબર 2 આવશે. છે x બરાબર 2? યસ, x બરાબર 2 આપણને અહીંયા આગળ આપેલું છે. સિમ્પલ છે. આમાં વચ્ચે 11મા પછીનો કોઈ બી એમસીક્યુ વચ્ચે સ્કીપ કર્યો હશે, એ એમસીક્યુ સ્કીપ આપણે એટલે કર્યો છે બીકોઝ તમારા સિલેબસમાંથી કટ થઈ ગયેલું છે, પણ આ લોકોએ મૂકેલું હતું એટલે આપણે એ સ્કીપ કરી રહ્યા છીએ. ઓકે, આ ક્વેશ્ચન નંબર 11 અહીંયા તમારો સોલ્વ થઈ ગયો હશે. ક્વેશ્ચન નંબર 12 માં અહીંયા થોડીક અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બાકી બધું સિમ્પલ જ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક શું છે? આ જે x³ છે એની જગ્યાએ x² આવે છે, એટલે આપણે f(x) બરાબર શું છે તમે લખી નાખો અહીંયા આગળ ધ્યાનથી. f(x) બરાબર લખી શકાય બેટા 1 - x + x² અપોન નીચે લખીએ 1 + x + x નો સ્ક્વેર. સ્ક્વેર લખજો, અહીંયા આગળ સ્ક્વેર છે, જે ક્યુબ જે છે એની જગ્યાએ સ્ક્વેર છે. એક આ મિસ્ટેક છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે ચલો બેટા બંને બાજુ ડેરિવેટિવ કરો, બંને બાજુ, એટલે કે f'(x) ફાઇન્ડ કરીએ આપણે, કેમ કે આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો આપણે f'(x) શોધીએ. ચલો f'(x) બરાબર, આ લોજિકલ છે અને બહુ કન્સેપ્ચ્યુઅલ છે, તમને લોકોને ખબર પડવી જોઈએ. તો f'(x) અહીંયા આગળ નીચે શું આવશે? 1 + x + x² નો સ્ક્વેર. ક્લિયર છે બેટા? ચલો આ ક્લિયર થઈ જાય પછી તમે અહીંયા જોશો તો અહીંયા તમે ઉપર સિમ્પ્લિફાય કરો તો શું થશે? 1 + x + x² કોન્સ્ટન્ટ, આનું થાય 2x - 1 માઇનસ x² - x + 1 કોન્સ્ટન્ટ, આનું થાય 2x + 1. બરાબર છે? આપણે ડેરિવેટિવ કરી રહ્યા છીએ. હવે તમે બેટા સિમ્પ્લિફાય કરો એટલે તમને વધારે આઈડિયા આવશે આગળ કે f'(x) બરાબર આપણે સિમ્પ્લિફાય કરીએ તો 2x ને બધા જોડે મલ્ટીપ્લાય કરે શું લખાય? 2x + 2x નો કેટલો આવશે? સ્ક્વેર આવશે પ્લસ 2x નો ક્યુબ આવશે. -1 ને બધા વડે મલ્ટીપ્લાય કરીએ તો -1 - x - x². આ મેં બ્રેકેટ ઓપન કર્યું, આ બેનો કૌંસ ખોલ્યો મેં. આ માઇનસ નું માઇનસ કરી નાખું છું અને પાછું અહીંયા પણ બ્રેકેટ ઓપન કરું છું, તો x² ને આ બંને વડે ગુણીએ તો 2x³ + x² થાય. -x ને 2 વડે ગુણીએ તો -2x² - x થાય. 1 ને 2 વડે ગુણીએ તો +2x + 1 થાય. બરાબર, બ્રેકેટ પૂરું થઈ જાય.
અને આખાની નીચે શું આવશે બેટા? આખાની નીચે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. ક્લિયર છે? હવે તમારે સિમ્પ્લિફાય કરવાનું છે. જોઈએ આપણે. જો અહીંયા કે જોશો તો પ્લસ 2x ક્યુબ આ પ્લસ 2x ક્યુબ કેન્સલ થઈ જશે. સિમ્પલ છે બેટા. હે બીજું કઈ કેન્સલ થાય છે? આ પ્લસ 2x છે, આ પ્લસ 2x છે, કેન્સલ થઈ રહ્યું છે. ઓકે, બીજું કઈ કેન્સલ થાય છે? આ માઇનસ એક્સ ને આ માઇનસ એક્સ પણ કેન્સલ થઈ રહ્યું છે. બીજું કઈ કેન્સલ થઈ રહ્યું છે બેટા? જોઈએ. માઇનસ એક્સ નથી, બસ આટલા જ કેન્સલ થાય છે. કોઈ ભૂલ નથી થતી. આપણે એકવાર ચેક કરી લઈશું. x સ્ક્વેર ઇન્ટુ 2x, 2x ક્યુબ, x સ્ક્વેર ઇન્ટુ 1, x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 2x પ્લસ 1 છે. તો અહીંયા આગળ બચ્યું 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા આગળ બચશે x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર. ઓકે, ચલો જોઈએ. તો અહીંયા 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બચે છે. બરોબર, અહીંયા x સ્ક્વેર બચે છે. સમજો અહીંયા શું બચે છે, તમે ધ્યાનથી ખબર પડે તમને બતાવું. અહીંયા આગળ 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે x સ્ક્વેર બચે છે. અહીંયા આગળ x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બચે છે. એ માઇનસ માઇનસ પ્લસ x સ્ક્વેર થાય. તો આ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર તો પ્લસ 2x સ્ક્વેર થશે બેટા. પ્લસ 2x સ્ક્વેર. બરાબર. અહીંયા માઇનસ 1 છે, માઇનસ માઇનસ 1 તો માઇનસ 2 થશે. આટલું બચ્યું ખાલી. નીચે શું આવશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. આવું આવ્યું. આ મારું f ડેશ x આવ્યું. બરાબર. હવે નીચે તો હંમેશા પોઝિટિવ જ રહેવાનું છે. તો વધતું ઘટતું કોની ઉપર આધાર રાખશે? વધતું ઘટતું ઉપરના ઉપર આધાર રાખશે. તો આપણે સંખ્યા રેખા નંબર લાઈન ડ્રો કરી દઈએ. તો શું હતું જો ધ્યાનથી સમજો, તમને ખબર પડશે. f ડેશ x બરાબર આપણે 2 કોમન કાઢી દઉં છું. x સ્ક્વેર માઇનસ 1 છે, નીચે જો x સ્ક્વેર માઇનસ 1 છે, ઉપર મેં 2 કોમન કાઢ્યો, 2 સામાન્ય કાઢ્યો એટલે અહીંયા 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર થશે. લખી નાખીએ 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. તો હજુ આપણે સિમ્પ્લિફાય કરીએ તો f ડેશ x બરાબર શું થશે બેટા? 2 x સ્ક્વેર માઇનસ 1 ને હું x પ્લસ 1 x માઇનસ 1 લખી શકું બેટા? બિલકુલ લખી શકીએ આપણે. અહીંયા આગળ લખી શકીએ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 નો સ્ક્વેર. તો ઉપર જે છે ક્યારે ક્યારે 0 બને તમે જુઓ. એક તો પ્લસ 1 અને અહીંયા આગળ માઇનસ 1. હવે તમે જોશો તમને ખબર પડે અહીંયા આગળ પ્લસ માઇનસ પ્લસ. બરાબર છે. એવી કોઈ મેથડથી આપણને ખબર પડે તો પ્લસ માઇનસ પ્લસ થાય. હવે માઇનસ 1 થી આ બાજુ તમારું પ્લસ છે. પ્લસ છે મતલબ શું થશે? આ પ્લસ રહેશે. જો આ પ્લસ રહેશે. આ પ્લસ રહેશે મતલબ શું થયું કે માઇનસ 1 થી નાનો કોઈ બી નંબર લો, માઇનસ 2. અહીંયા માઇનસ 2 મૂકો, અહીંયા માઇનસ 2 મૂકો તો પ્લસ રહેશે. મતલબ કે આ બાજુ વધતું વિધેય છે, આ બાજુ ઘટતું વિધેય છે અને આ બાજુ વધતું વિધેય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયું? હું આ બાજુથી આવતો હોઈશ ને, ઇન્ફિનિટી બાજુથી આવતો હોઈશ, આ બાજુથી મારે આવવાનું છે. હું આ બાજુથી આવતો હોઉં તો વધતું વિધેય હોય, વધતું વિધેય હોય, વધતું વિધેય હોય, વધતું વિધેય હોય, વધતું વિધેય હોય. માઇનસ 1 આગળ આટલા સુધી આવશે. માઇનસ 1 થી ઘટતું થશે કેમ કે એ નેગેટિવ છે. નેગેટિવ છે મતલબ ઘટતું વિધેય, ઘટતું વિધેય, ઘટતું વિધેય, ઘટતું વિધેય, ઘટતું વિધેય, 1 આગળ ઘટતું વિધેય. 1 થી પાછું વધતું વિધેય, વધતું વિધેય, વધતું વિધેય, વધતું વિધેય ચાલી જાય છે. બરાબર. ક્યાં સુધી આપણને ખબર નથી, ક્યાં સુધી આપણને ખબર નથી. પણ આટલા પાર્ટમાં મને ખબર પડે તો ક્યાં મેક્સિમમ વેલ્યુ મળે છે? મને અહીંયા આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે. ક્યાં? x બરાબર -1 આગળ. અહીંથી વધે 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 મેક્સિમમ થાય. બરાબર. વધે 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 મેક્સિમમ થાય. પછી પાછું ડિક્રીઝિંગ છે, ડિક્રીઝિંગ એકદમ આ મિનિમમ વેલ્યુ થઈ ગઈ. પાછી ઇન્ક્રીઝિંગ થાય કેમ કે અહીંયા પ્લસ છે એટલે ઇન્ક્રીઝિંગ હોય, અહીંયા માઇનસ છે એટલે ડિક્રીઝિંગ હોય. તો આ શું વેલ્યુ હોય? મેક્સિમમ જ હોય ને આર્યું. અને અહીંયા ડિક્રીઝિંગ છે અને અહીંયા ઇન્ક્રીઝિંગ છે તો આ કઈ વેલ્યુ હોય? મિનિમમ વેલ્યુ હોય. તો આ ક્યાં મળે છે આપણને? -1 આગળ. તો x બરાબર -1 આગળ આપણને મેક્સિમમ વેલ્યુ મળે. આપણે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે કે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે? તો મને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો મારે x બરાબર 1 આગળ ચેક કરવાનું. x બરાબર 1 આગળ ચેક કરવાનું. કેમ x બરાબર 1 આગળ ચેક કરવાનું? અહીંયા આપણને મેક્સિમમ વેલ્યુ મળશે, અહીંયા આગળ આપણને મિનિમમ વેલ્યુ મળશે. રાઈટ. કેમ કે અહીંથી વધતું વિધેય, ઇન્ક્રીઝિંગ 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 મેક્સિમમ, ડિક્રીઝિંગ 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 મિનિમમ, પાછું ઇન્ક્રીઝિંગ 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 ઇન્ક્રીઝિંગ. તો x બરાબર 1 આગળ આપણને મિનિમમ વેલ્યુ મળે છે. અહીંયા x બરાબર 1 મૂકી દો. 1 - 1 0. ઉપર શું બચશે? 1 બચશે. નીચે 1 + 1 + 1 3. નીચે આવશે 3. તો 1/3 તમારો આન્સર છે. 1/3 ઇઝ યોર આન્સર. રાઈટ. આ કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમે લોકો ઇઝીલી આ વસ્તુ સોલ્વ કરી શકશો. ઠીક છે. હવે 14th મો એક્ઝામ્પલ લીધો, વચ્ચે 13th મો એક્ઝામ્પલ મિસિંગ છે બીકોઝ એ તમારા કોર્સમાં નથી એટલે. અને આ તો સિમ્પલ જ છે. શું હતું? y બરાબર શું હતું? x - 3 નો સ્ક્વેર છે. એ ડિક્રીઝિંગ ફંક્શન છે.
તો પેલા f ડેશ x શોધી કાઢીએ, y ને આપણે fx પણ કહી શકીએ. તો f ડેશ x આપણે શોધી કાઢીએ તો x માઇનસ 3 નો સ્ક્વેર કોન્સ્ટન્ટ અને x નું થાય 1 પ્લસ x કોન્સ્ટન્ટ પેલાનું 2 ઇન્ટુ x માઇનસ 3 થાય. બરાબર છે. હવે આમાંથી હું x માઇનસ 3 કોમન કાઢું, x માઇનસ 3 કોમન કાઢું તો અહીંયા શું બચે? x માઇનસ 3 બચે પ્લસ 2x બચે. બરાબર, એવું બચે. તો હવે તમે જોશો અહીંયા આગળ x માઇનસ 3, અહીંયા 2x પ્લસ x 3x થાય, 3x માઇનસ 3, એમાં 3 કોમન કાઢું તો 3x માઇનસ 3 x માઇનસ 1. આ મારો f ડેશ x આવ્યો, જે લેસ ધેન 0 હોવું જોઈએ. કેમ લેસ ધેન 0 હોવું જોઈએ? ડિક્રીઝિંગ ફંક્શન છે, ઘટતું વિધેય છે એટલે. તો આપણે નંબર લાઈન ડ્રો કરીએ બેટા, અને નંબર લાઈન ડ્રો કરીએ એમાં 1 અને 3 મૂકી દઈએ. તો પહેલા 1 આવે પછી 3 આવે, તો પ્લસ માઇનસ પ્લસ, જ્યાં માઇનસ થાય તે લેસ ધેન 0 હોય, માઇનસ 1 થી 3 માં થવાનું છે. તો 1 થી 3 તમારો આન્સર છે. 1 થી 3 માં ડિક્રીઝિંગ ફંક્શન હશે એટલે x ની વેલ્યુ 1 થી 3 થઈ ગઈ. મજા પડી ગઈ, મોજે મોજ થઈ ગઈ, રાઈટ. ચલો એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. 15મો, જો નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય, જો ઇફ ધ હાઇટ ઓફ ધ સિલિન્ડર ઇઝ ઇક્વલ ટુ ધ રેડિયસ. ઓકે ભાઈ, આ નળાકાર છે, આ સિલિન્ડર છે, બરોબર છે, આ સિલિન્ડર છે, એની રેડિયસ r છે અને જે હાઇટ છે એ પણ r છે. તો વોલ્યુમ શું થાય બેટા? વોલ્યુમ થાય v ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર h. પણ h બરાબર r મૂકી દો તો પાઈ r સ્ક્વેર r, એટલે કે v બરાબર શું થશે? પાઈ r ક્યુબ. હવે તમારે dv બાય dr કરવાનું છે. dv બાય dr બરાબર શું થાય? 3 પાઈ r સ્ક્વેર. પાઈ r સ્ક્વેર શું થાય? એરિયા ઓફ બેઝ, આધારનું ક્ષેત્રફળ, 3 ગુણ્યા આધારનું ક્ષેત્રફળ, 3 ઇન્ટુ એરિયા ઓફ ધ બેઝ. સિમ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. 15 સેકન્ડમાં સોલ્વ થાય એક્ઝામ્પલ, અને કોઈ ટેન્શન લેવા જેવો નહીં. અહીંયા એક નાની ભૂલ છે, એ ભૂલ તમને હું બતાવી દઈશ, તમને લોકોને વાંધો નહીં આવે. આ સમીકરણ આપણને ઇક્વેશન આપ્યું છે અને કીધું છે કે ફાઇન્ડ ધ મિનિમમ વેલ્યુ ઓફ ધ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ રૂટ. એટલે કે બે રૂટ છે આના, એક આલ્ફા છે અને એક બીટા છે. એક આલ્ફા છે અને બીટા છે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નું મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. બીજોના વર્ગોના સરવાળાનું મિનિમમ વેલ્યુ, બીજોના વર્ગોના સરવાળાની ન્યૂનતમ વેલ્યુ શોધવાની છે. બીજોના વર્ગોના, અહીંયા વર્ગ એટલે કે સ્ક્વેર લખવાનું રહી ગયું છે. આના મુજબ શું થાય? આલ્ફા પ્લસ બીટા. પણ આપણે આલ્ફા પ્લસ બીટાનું મિનિમમ વેલ્યુ નથી શોધવાની, આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની મિનિમમ વેલ્યુ આપણે શોધવાની છે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની મિનિમમ વેલ્યુ શોધવાની હોય તો આપણને એક વસ્તુ, આપણને એક સરસ મજાનો જે ઇક્વેશન છે આપણને ખબર હોવી જોઈએ. શું ઇક્વેશન છે? જો આવું કંઈક છે, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ને હું આવું લખી શકું, આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. બરાબર, આલ્ફા પ્લસ બીટા શું થશે? a માઇનસ 2. તો એ લખી નાખું a માઇનસ 2 નો સ્ક્વેર. આલ્ફા પ્લસ બીટા a માઇનસ 2 થાય, કેમ કે આપણને ખબર છે બેટા કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b બાય a થાય, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c બાય a થાય, રાઈટ. તો આલ્ફા ઇન્ટુ બીટા શું થશે? માઇનસ a પ્લસ 1. તો માઇનસ આ 2 નું 2, આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ લખી નાખું માઇનસ a પ્લસ 1. શું લખાશે? માઇનસ a પ્લસ 1, રાઈટ. તો હવે આપણે થોડુંક આને એક્સપાન્ડ કરીએ, આનું વિસ્તરણ કરીએ. તો અહીંયા a સ્ક્વેર માઇનસ 2a માઇનસ 4a આવશે, પ્લસ 4 માઇનસ 2 અંદર મલ્ટીપ્લાય થાય પ્લસ 2a થાય, અને માઇનસ 2 થશે અહીંયા આગળ. તમે જોશો અહીંયા આગળ a સ્ક્વેર, બરાબર, માઇનસ 4a પ્લસ 2a માઇનસ 2a થાય, 4 માઇનસ 2 પ્લસ 2 થાય. આની મારે મિનિમમ વેલ્યુ શોધવાની છે. ઇન શોર્ટ, આની મારે મિનિમમ વેલ્યુ શોધવાની છે. આની મિનિમમ વેલ્યુ શોધો એટલે આની મિનિમમ વેલ્યુ કહેવાય, કેમ કે આપણે સિમ્પ્લિફાય કર્યું છે. તો આ a ની x ની જગ્યાએ a છે, તો આનું f ડેશ શોધી કાઢો. ચલો f ડેશ શોધીને એને કમ્પેર કરો 0 જોડે. શું થાય? 2a માઇનસ 2, 2a માઇનસ 2, એને કમ્પેર કરો 0 જોડે તો 2 કોમન નીકળે, a માઇનસ 2, a માઇનસ 1 બરાબર 0, તો a બરાબર 1 આવશે. તો a ની વેલ્યુ 1 અહીંયા મૂકી દો. તો a ની વેલ્યુ 1 મૂકી દો અહીંયા આગળ. તો 1 નો સ્ક્વેર 1 માઇનસ 2 પ્લસ 2, આ બંને કટ થઈ જાય 1. મિનિમમ વેલ્યુ 1 છે આની, બરાબર, મિનિમમ વેલ્યુ 1 છે. પેલા f ડેશ જે આપણે પેલું કરતા હતા એવું જ કે f ડેશ x શોધ્યું અને કમ્પેર કર્યું 0 જોડે, x ની વેલ્યુ મળી. પ્રથમ વિકલિત નાથી કર્યું આપણે. પેલું કહેવાય ને મિનિમમ વેલ્યુ ઇન ધ ડેફિનેશન ઓફ ફર્સ્ટ ડેરિવેટિવ. ફર્સ્ટ ડેરિવેટિવની ડેફિનેશનથી આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરી, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. આ તમને ખબર હોય તો તમે લોકો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, બાકી તમે એક્ઝામ્પલ સોલ્વ કરવો તમારા માટે ટફ બની જાય. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે. 17th હું એમસીક્યુ નથી, બીકોઝ 17th એમસીક્યુ તમારા કોર્સમાં નથી. 1.8 મીટર ઊંચાઈનો માણસ 4.5 મીટર ઊંચાઈના વીજળી થાંભલાથી 1 મીટર દૂર જાય છે. તેના પડછાયાના લંબાઈ વધવાનો દર શું છે? ભાઈ, પડછાયાના લંબાઈ વધવાનો દર
આ સિમ્પલ એક્ઝામ્પલ જ છે, કહીશું એક અઘરો નથી. બરોબર, અહીંયા આપણે એક ફિગર ડ્રો કરી દઈએ મસ્ત મજાની. ધારો કે આ માણસ છે જેની 1.8 મીટરની ઊંચાઈ છે, એની હાઈટ છે, અને બીજો એક વીજળીનો થાંભલો છે એની 4.5 મીટર છે. બરાબર, હવે આ માણસનો પડછાયો ક્યાં પડે? આ માણસનો પડછાયો અહીંયા પડે, આમ પડે. બરાબર, આમ પડે. અહીંથી વીજળીનો થાંભલો છે તો આમ પડછાયો પડે અહીંયા આગળ. તો હું એક ટ્રાયેંગલ ડ્રો કરી નાખું. બરાબર, આ શું છે? ડિસ્ટન્સ છે. કોનું ડિસ્ટન્સ છે? વીજળીના થાંભલા અને માણસ વચ્ચેનું ડિસ્ટન્સ છે. ઇલેક્ટ્રિક પોલ અને માણસ વચ્ચેનું ડિસ્ટન્સ છે. આ જે વાય છે એ વાય ને હું કહી દઉં પડછાયો એટલે કે શેડો. આને હું વાય કહી દઉં. મારે શોધવાનું શું છે? ડીવાય બાય ડીટી. ભાઈ ડીવાય બાય ડીટી કેટલું થાય મારે શોધવાનું છે. બરોબર છે, ક્લિયર છે. આને કહી દઉં બેટા હું થીટા. ચલો, આને હું થીટા કહી દઉં તો જો તમે ધ્યાનથી સમજો તો ખાલી આ ટ્રાયેંગલ લઉં હું, આ ટ્રાયેંગલ, તો આ ટ્રાયેંગલમાં શું લખાશે બેટા? ટેન થીટા બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, સોરી ઓપોઝિટ અપોન એડજસન્ટ, મતલબ કે 1.8 ડિવાઇડ બાય વાય, ટેન થીટા થયું. બરોબર છે. હવે આ આખો મોટો ટ્રાયેંગલ લો, એમાં આ થીટા તો કોમન જ છે, તો એમાં લખવું હોય ટેન થીટા, તો ટેન થીટા બરાબર ઓપોઝિટ 4.5 સામેની બાજુ ડિવાઇડ બાય એક્સ પ્લસ વાય લખાય. આ બી ટેન થીટા છે. તો શું આ બંનેને સરખાઈ શકું? શું આ બંનેને કમ્પેર કરી શકું? બિલકુલ કરી શકીએ, કેમ કે બંને ટેન થીટા જ છે. તો હું આવું લખી શકું. નેક્સ્ટ સ્ટેપ મારો શું હોવો જોઈએ? મારો નેક્સ્ટ સ્ટેપ કંઈક આવો હોવો જોઈએ, સરસ મજાનું પપલું, કે 1.8 ડિવાઇડ બાય વાય ઇઝ ઇક્વલ ટુ 4.5 અપોન એક્સ પ્લસ વાય. બરોબર છે, ક્લિયર છે. 1.8 ને 4.5 છે તો બંનેમાં 10 નીકળી જવાના છે. તો આને 18 બાય વાય ઇઝ ઇક્વલ ટુ 45 ડિવાઇડ બાય એક્સ પ્લસ વાય લખી શકું. કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન, ચોકડી ગુણાકાર. 18x પ્લસ 18y ઇઝ ઇક્વલ ટુ 45y. તો લખાય 18x ઇઝ ઇક્વલ ટુ 27y. બંને બાજુ કરો વિકલન, ડેરિવેટિવ કરો તો શું લખાશે? 18 dx બાય dt બરાબર 27 dy બાય dt. અમારે શોધવાનું શું છે? જો મારે શોધવાનું છે dy બાય dt. બરાબર ને, મેં આને y કીધું છે, તો મારે શોધવાનું છે dy બાય dt. તો શું લખાશે? 18 બાય 27 ઇન્ટુ dx બાય dt બરાબર dy બાય dt. બરાબર, મારે આ શોધવાનું છે. તો 18 ને શું લખાય? 2/3 લખાશે, અને 2/3 ઇન્ટુ dx બાય dt. આ બંને વચ્ચેનો અંતરનું જે આપણે રેટ આપેલો છે, કેટલો રેટ આપેલો છે? 1.2 મીટર પર સેકન્ડ. 1.2, તો આની જગ્યાએ શું લખી નાખીશું? 1.2 ઇઝ ઇક્વલ ટુ dy બાય dt. ચલો કરીએ. 2/3 ઇન્ટુ 12/10 બરાબર dy બાય dt. 3 ચોક 12 બરાબર, 2 પંચા 10, 4/5. 4/5 એટલે 0.8 કહેવાય. 4/5 એટલે 0.8 આપણને આપેલું છે આ રીતે, 0.8 મીટર પર સેકન્ડ. સોલ્વ થાય. ચલો આગળ વધીએ આપણે. જો આ ડિક્રીઝિંગ ફંક્શન હોય તો ચલો આપણે ડિક્રીઝિંગ ફંક્શન છે તો f ઓફ x બરાબર શું થશે? જો 1 માઇનસ એક્સ ક્યુબ માઇનસ એક્સ રેઝ ટુ 5. બરાબર છે. f ડેશ x કરો. ચલો f ડેશ x તો માઇનસ 3x સ્ક્વેર માઇનસ 5x રેઝ ટુ 4. કોમન શું નીકળશે? કોમન નીકાળ દઉં માઇનસ, હું માઇનસ કોમન નીકાળ દઉં, માઇનસ કોમન નીકાળું x સ્ક્વેર પણ કોમન નીકાળું તો બ્રેકેટમાં શું આવશે? જો અહીંયા આગળ બનશે 3 પ્લસ 5x સ્ક્વેર, 3 પ્લસ 5x સ્ક્વેર. ક્લિયર છે બેટા? ચાલો હવે શું કીધું છે? ઘટતું વિધેય છે. હવે ઘટતું વિધેય હોય, ડિક્રીઝિંગ ફંક્શન હોય તો ડિક્રીઝિંગ ફંક્શનમાં ઓલવેઝ f ડેશ x શું હોવું જોઈએ? f ડેશ x લેસ ધેન 0. હવે ધ્યાનથી વિચારો તમે આ વસ્તુ કે x સ્ક્વેર હંમેશા શું હશે? x સ્ક્વેર આ હંમેશા પોઝિટિવ હોવાનું છે. સમજો, આ હંમેશા તમે x ની કોઈ બી વેલ્યુ લો હંમેશા પોઝિટિવ હોવાનું છે. આ તમે જોશો 3 પ્લસ 5x સ્ક્વેર, તમે x ની કોઈ બી વેલ્યુ લો આ પણ હંમેશા પોઝિટિવ રહેવાનું છે. આ પણ હંમેશા પોઝિટિવ રહેશે. કેમ પોઝિટિવ રહેશે? x સ્ક્વેર છે એટલે, અને એ વચ્ચે પ્લસ છે એટલે, તો પોઝિટિવ પ્લસ પોઝિટિવ ઓલવેઝ પોઝિટિવ જ થાય. તો આ પોઝિટિવ રહેવાનું છે, આ પોઝિટિવ રહેવાનું છે, બંને વચ્ચેનો મલ્ટીપ્લિકેશન પણ પોઝિટિવ રહેવાનું છે, ઓલવેઝ પોઝિટિવ. x ની કોઈ બી વેલ્યુ માટે, અને આગળ માઇનસ છે, મતલબ કે હું x ની કોઈ બી વેલ્યુ લઉં આ આખી આન્સર જે છે એ આખો આન્સર નેગેટિવ જ રહેવાનો છે. આ આખો આન્સર નેગેટિવ જ રહેવાનો છે.
મતલબ કે ઓલવેઝ આ ડિક્રીઝિંગ ફંક્શન જ લેવાનું છે x ની કોઈ બી વેલ્યુ માટે. એટલે શું લખાય? ઈચ વેલ્યુ ઓફ x ના કોઈ પણ મૂલ્ય માટે આવું પોસિબલ છે. આવું પણ લખેલું હોય x બિલોંગ્સ ટુ r, આ પણ ઓપ્શન આપેલો હોય. આની જગ્યાએ એવું લખેલું હોય x બિલોંગ્સ ટુ r, તો પણ આન્સર તો એનો જ આવશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે. ઓકે, f ઇનવર્સ, ચલો fx બરાબર આપણને શું આપેલું છે બેટા? અહીંયા આગળ tan ઇનવર્સ આપણને આપેલું છે sin x plus cos x. tan ઇનવર્સ બરાબર આપણને આપેલું છે sin x plus cos x. તો આપણે સિમ્પલ હવે આનું કરી નાખીએ ડેરિવેટિવ. તો f ડેશ x શું થાય બેટા? તો 1/1 plus x સ્ક્વેર, મતલબ કે sin x plus cos x નો સ્ક્વેર ઇન્ટુ sin x નું ડેરિવેટિવ cos x અને cos x નું માઇનસ sin x. રાઈટ? મતલબ કે મારું f ડેશ x શું આવ્યું બેટા? સમજો, મારું f ડેશ x જે છે એ f ડેશ x કંઈક આવું આવે છે, cos x minus sin x upon 1 plus sin x plus cos x નો સ્ક્વેર. આ મારું f ડેશ x આવ્યું છે. કેવું ફંક્શન છે? મારે વધતું વિધેય બતાવવું છે, મારે ઇન્ક્રીઝિંગ ફંક્શન બતાવવું છે. બરાબર? તો આ તમે જોશો તો આ તો ઓલવેઝ પોઝિટિવ જ રહેવાનું, નીચે વાળું. કેમ પોઝિટિવ રહેવાનું છે? ઉપર સ્ક્વેર છે તો આ સ્ક્વેર છે એટલે આ એ પોઝિટિવ ને આ એ પોઝિટિવ, મતલબ નીચેનું પોઝિટિવ રહેશે. હવે નીચેનું પોઝિટિવ રહે તો કમ્પલસરી મારે ઉપરનું પણ પોઝિટિવ બનાવવું પડે. તો પોઝિટિવ પણ પોઝિટિવ રહે તો મારો f ડેશ x પોઝિટિવ રહે, જેના કારણે આપણે એને ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે કે વધતું વિધેય કહી શકીએ. મતલબ કે cos x minus sin x જે છે, cos x minus sin x એ વેલ્યુ મારી ગ્રેટર દેન 0 હોવી જોઈએ. મતલબ કે cos x should be greater than sin x હોવું જોઈએ. cos x ની વેલ્યુ sin x થી મોટી હોવી જોઈએ. બરોબર છે? હવે ચેક કરીએ આપણે બધા ઇન્ટરવલ. તમે આ બધા ઇન્ટરવલ જુઓ. પહેલું જોજો 0 to pi છે. હવે અહીંયા આગળ એકમ વર્તુળ ડ્રો કરું, તમને લોકોને આઈડિયા. હું અહીંયા લખી નાખું છું યુનિટ સર્કલ. આ યુનિટ સર્કલ છે, બરોબર છે? આ યુનિટ સર્કલ છે. અહીંયા ઓલ, અહીંયા s, અહીંયા t, અહીંયા c. પહેલો ઇન્ટરવલ તમે ચેક કરો. પહેલો ઇન્ટરવલ શું છે? 0 to pi. 0 to pi કયું કહેવાશે? તો 0 to pi એટલે અહીંથી અહીંયા. તો આ આખામાં તમે આ પાર્ટ જુઓ તો આ પાર્ટમાં સાઇન જે છે એ પોઝિટિવ છે અને કોસ નેગેટિવ. આમાં સાઇન પોઝિટિવ ને કોસ નેગેટિવ. તો સાઇન પોઝિટિવ ને કોસ નેગેટિવ હોય તો સાઇન પોઝિટિવ ને કોસ નેગેટિવ, તો આ નેગેટિવ ને આ નેગેટિવ, તો કોઈ દિવસ ગ્રેટર દેન 0 નથી થવાનું. સાઇન પોઝિટિવ છે પણ આગળ નેગેટિવ છે ને, cos x minus sin x છે. cos x should be greater than sin x હોવું જોઈએ. પણ 0 to pi માં જે સેકન્ડ ક્વોડ્રન્ટ છે, જે બીજો ચરણ છે, એમાં sin x પોઝિટિવ છે અને cos x નેગેટિવ છે, તો આ શરતનું પાલન થશે નહીં. આપણે કયું શરતનું પાલન કરવાનું છે? આપણે કઈ કન્ડિશન? આપણે cos x should be greater than sin x, આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. તો આ 0 to pi લઉં તો એમાં બધી જગ્યાએ આ કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય. બધી જગ્યાએ આ કન્ડિશન સેટિસ્ફાય નહીં થાય. એટલે ક્યારેક વધતું વિધેય હોય, ક્યારેક ઘટતું વિધેય હોય, એવું પોસિબલ છે. ક્યારેક ઇન્ક્રીઝિંગ હોય, ક્યારેક ડિક્રીઝિંગ હોય. આપણે ઓનલી ઇન્ક્રીઝિંગ જોવું છે, મતલબ કે 0 to pi હું ના લઈ શકું. એના પછી બીજું જુઓ 0 to pi by 2. 0 to pi by 2. 0 to pi by 2 જે છે બંને પોઝિટિવ છે. હવે 0 to pi by 2 બંને પોઝિટિવ છે. તમે જુઓ તો તમને ખબર પડે કે sin 0 ની વેલ્યુ કેટલી છે? 0. cos 0 ની 1. સમજો. sin 30 ની 1/2. cos 30 ની 1/√3/2. આમાં મોટું કોણ છે? જો આમાં મોટું કોણ છે? cos. આમાં મોટું કોણ છે? cos. sin 45 લો. sin 45 1/√2 અને cos 45 એ પણ 1/√2. આમાં મોટું કોણ છે? બોથ ઇક્વલ, બંને સેમ છે. હવે આગળ બીજો એંગલ લો. sin 60 લો તો √3/2 છે. cos 60 લો તો 1/2 છે. cos 60 1/2. મોટું કોણ છે બંનેમાંથી? sin. sin 90 લો તો 1 છે. cos 90 કેટલું છે? તો 0 છે. મોટું કોણ છે? sin. તમે જુઓ 0 થી 45 સુધી જઈએ તો cos મોટું છે. 45 થી 90 ઝડપ જવું તો sin મોટું છે. તો 0 થી pi by 2 માં ક્યારેક cos મોટું છે, ક્યારેક sin મોટું છે, તો ના ચાલે. હંમેશા cos જ મોટું રહેવું જોઈએ. એનો મતલબ કે હું 0 to pi by 2 પણ ન લઈ શકું. આ પણ ના લઈ શકાય, આ પણ ના લઈ શકાય. 0 to 3 pi by 4 ચેક કરીએ આપણે. તો 3 pi by 4 ક્યાં આવે? અહીંયા આવે. તો આમાં તો પોસિબલ નથી, કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન તો પોઝિટિવ જ છે અને cos નેગેટિવ છે, તો એમાં પણ આ શરતનું પાલન નહીં થાય. હાય સોરી.
એક અને માત્ર એક જ છે 0 to π/4. 0 to π/4 માં તમે જોશો 0 to π/4 માં તમે જોશો તો ઓલવેઝ cos મોટું હશે sin નાનું હશે. cos મોટું હોય sin નાનું હોય મતલબ cos x is greater than sin x. તો cos x minus sin x greater than 0 થાય મતલબ કે f dash x greater than 0 થાય મતલબ કે ઇન્ક્રીઝિંગ ફંક્શન થાય તો આપણો આન્સર 0 to π/4 આવવો જોઈએ. ક્લિયર છે? આઈ હોપ સો કે તમને લોકોને આ MCQ બધા ક્લિયર થયા હશે. તો આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમથી ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ. બાય.